અને આદિવાસી મસીહા કહેવાય એવા વડીલ પૂજનીય અમરસિંહભાઈ ઝેડ ચૌધરી સાહેબ આ કાર્યક્રમમાં ઉપસ્થિત આ રાજકીય કાર્યક્રમ નથી, આદિવાસીઓનો કાર્યક્રમ છે, સમજી લેજો. અહીંયા કોણ પદાધિકારી છે, કોણ નેતા છે, કોણ આગેવાન છે તે વાગોળવાની જરૂર નથી. જે પદાધિકારીઓ, જે નેતાઓ, જે આગેવાનો સાચા આદિવાસી છે તે જ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. બાકી ઠગારા આદિવાસીઓ સરકારના સથવારે, સરકારના ખર્ચે આજે કાર્યક્રમો કરી રહ્યા છે. હું આ મંચ પરથી છે તો આહ્વાન કરું છું કે સરકારના પૈસા અને સરકારના ખર્ચે આવો કાર્યક્રમ તમે કરી બતાવો તો હું તમને ધન્યવાદ કહીશ. એ લોકોનામાં કોઈનો આમ તાકાત નથી કે આદિવાસીઓનો આવડો મોટો મેળાવડો એ લોકો ભરી શકે. એવા તમામ આદિવાસી આગેવાનો, આદિવાસી માતાઓ, આદિવાસી યુવાનો અને આદિવાસી માટે લડનારા તમામ ભાવબંધોને હું નમસ્તે કરું છું. મિત્રો, આજે યાદ કરવું ઘટે કે જ્યારે આપણો યુવાન લડવૈયા ધારાસભ્ય વાંસદાના 4 રસ્તે આજ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું ત્યાં છે તો અનાવરણ કરવા જઈ રહેલો, ત્યારે આજ સરકારના પીઠુઓ એમનો વિરોધ કરવા ત્યાં દોડી ગયેલા. નહીં કે પ્રતિમા નહીં ત્યાં મૂકવા દીધેલી. એ જ લોકો સમજી ગયા કે નહીં, આપણે આવી ભૂલ કરશું તો આદિવાસી લોકો આપણને જાકારો આપશે. એટલે એમના મગજમાં લઈને આજે સમગ્ર આદિવાસી પણ એ લોકો છે તો પ્રતિમાનું અનાવરણ કરી ગયા છે. માત્ર દેખાવડો છે. સાચા દિલથી જો એ લોકો આવું કામ કરે તો આપણે છે તો એમને કહીએ. મિત્રો, આજે અમારા હવા ડાંગમાં એ જ કાર્યક્રમ, સરકારી કાર્યક્રમ હતો અને એ સરકારી કાર્યક્રમમાં એ કાર્યક્રમના મુખ્ય વક્તા, એ કાર્યક્રમના મુખ્ય અતિથિ એને બિરસા મુંડા એ નામ પણ નહીં આવડ્યું. એને ભાષણમાં એને વિશ્વ મુંડા કહ્યા છે. મારા મોબાઈલમાં લિંક છે, એ હું તમને મોકલીશ. જેમને ભગવાન બિરસા મુંડાનું નામ નહીં આવડતું હોય અને એ લોકો બિરસા મુંડાની રેલી કાઢવા નીકળ્યા છે, એ લોકોને ઓળખી લેવાની જરૂર છે. મિત્રો, આદિવાસી એટલે શું? કદાચ આ આદિવાસીનું રણસિંગો ફૂંકવા વાળા એમને જઈને પૂછો તો આદિવાસી એટલે શું એમને ખબર નહીં પડે. કદાચ આપણા પૈકી ના હોય, કોઈને કદાચ ખબર ના પડે. પણ આદિવાસી એટલે આદિકાળથી, અનાદિકાળથી આદિવાસી જળ, જંગલ અને જમીનની રક્ષા કરવા વાળા જે આદિવાસીઓ છે એને આપણે છે તો ઓળખવા છે. અને એ જ આદિવાસી પૈકી અહીંયા જેટલી પણ જન્મેદની ભેગી થઈ છે એ અસલ આદિવાસીઓ છે. આદિવાસીઓનો રહેવાસ, આદિવાસીઓના પહેરવાસ, આદિવાસીઓની રહેણી કરણી, આદિવાસીઓની જે પણ પ્રકૃતિ પૂજા છે એ પ્રકૃતિ પૂજાના લક્ષણો એ આપણે જો ઓળખીએ તો સાચા આદિવાસી કહીએ. મિત્રો, પ્રકૃતિની ઉત્પત્તિ એ ઉત્પત્તિ ક્યાંથી થઈ એ ઉત્પત્તિને ઓળખ કરવાની જરૂર છે. મિત્રો,
આદિ માનવમાંથી આદિવાસી બનેલો એ સાચો આદિવાસી. જ્યારે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો નિયમ એ જો કદાચ તમે આ નકલી આદિવાસીને પૂછો તો નહીં આવડશે. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો નિયમ એટલે આદિકાળથી આદિ માનવ બનેલો એ છે તો અસલ આદિવાસી. જ્યારે વિધાનસભામાં હું ડાંગનો ધારાસભ્ય તરીકે ગયો હતો તે વખતે આજ સરકારના નકલી આદિવાસીઓએ એવો છે તો કાયદો એમાં મૂક્યો કે આદિવાસીઓના પ્રમાણપત્રની ચકાસણી કરવી. મેં જોરદાર વિરોધ કરેલો કે તમે કયા આદિવાસીઓના પ્રમાણપત્રની ચકાસણી કરવા માંગો છો? અસલ આદિવાસી આદિકાળથી આદિ માનવ બનેલો એના પ્રમાણપત્રની ચકાસણી તમારે કરવી હોય તો જે ગીર બરડાના જંગલના નકલી આદિવાસીઓને તમે પ્રમાણપત્ર આપ્યા છે એમનું અસલ આદિવાસી છે કે કેમ એ ચકાસણી કરો. જ્યારે એનો ભોગ આપણી આ આદિવાસી પ્રજા થઈ રહી છે. આદિવાસીનો દાખલો લેવા જઈએ તો 60 વર્ષ 70 વર્ષ પહેલાના આપણા બાપ દાદાના પેઢીનામું માગે, એના છે તો પુરાવા માગે. કોણ બાપે કરી શકે? હું ધારાસભ્ય બન્યો હોવા છતાં પણ મારા બાપુજીના મારા જે પરદાદા છે એમના જાતિના દાખલા કે કઈક પુરાવા હું કરી શકવાનો નથી. તે આપણા ગરીબ આદિવાસી એ કઈ રીતે છે તો પુરાવા કરશે. મારે અનંતભાઈ સાહેબને કહેવું છે કે તમે જે મુદ્દા છે તો મૂક્યા છે મુખ્યમંત્રીને, એમાં એક આ મુદ્દો ઉમેરજો કે અમારા અસલ આદિવાસીના જાતિના પ્રમાણપત્રની ચકાસણી નહીં થવી જોઈએ. એ મુદ્દો એમાં ઉમેરજો. કારણ કે આપણા આદિવાસી ગરીબ ભાઈઓ બહેનોને આ મુદ્દો નડે છે. એટલે એ મુદ્દો એમાં ઉમેરીને ફરીવાર છે તો એમને છે તો આપજો. મિત્રો, અહીંયા છે તો દાદાએ કીધું કે સમગ્ર દેશના આદિવાસીઓનું જંગલથી માંડીને જમીન એ અદાણીને છે તો આપવાની વાત કરે છે. મિત્રો, ડાંગ એ દંડકાર્ય વન છે અને ત્યાં અંગ્રેજ